ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભેચ્છા આઠમની બધાને. આજે જન્માષ્ટમી છે તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જો મમ્મીએ તો આજે હિંડોળો કેવો શણગાર્યો છે. જો મમ્મીએ અને દીદીએ બંને શણગાર્યો. સવારમાં વહેલા ઉઠીને શણગારતા હતા. મસ્ત શણગાર્યો. જો રંગોળીને મમ્મી મસ્ત કરી છે. એ તો કરવું પડે ને, કાનાનો બર્થડે છે. હેપી બર્થડે છે. હેપી બર્થડે છે કાનાનો. નહીં તો 12 વાગે હોય, હા પણ આપણે બધા 8 અટાણે આઠમને દી સવારમાં ઉજવી. રવેડિયું નીકળ્યા ત્યારે. સાંજે તો કાંઈ ન હોય. સાંજે બધા સૂઈ ગયા હોય. સાંજે ખાલી ઝુલાવી લઈ, પાછા હિચકાવી લઈ, થોડા ઝુલાવી લઈ. અને અત્યારે જો મમ્મીએ શણગારી દીધું. જે સામગ્રી ધરી અને હિચકો ખાલી પાછો શણગારી અને ઝુલાવી લઈને પછી ઉડાવી દે. એમ અત્યારે થોડુંક ડેકોરેશન કરી છે. અત્યારે ડેકોરેશન કરી છે, ફૂલની સજાવટ. અત્યારે 10 વાગી ગયા છે અને જો મમ્મી ઝુલાવે છે ફોટો પર. મમ્મીનો ફોટો તો પાડી દીધા દીદીએ. પાડી દીધા. અને અત્યારે પપ્પાને પાડવો છે કે નહીં? બધાને પડી ગયા. એવું છે. હું નાવા ગયો તો મમ્મી ને બધા ફોટોગ્રાફી ને બધું થઈ ગયું. એવું છે. શાકભાજી વચ્ચે આપવા જવાનું છે. એમ બેગમાં નાખી લો. ઓકે. લેપટોપ લઈ લીધું? લેપટોપ ને ચાર્જિંગ કેબલ બધું લઈ લીધું. વ્લોગ એડિટ કરવો હોય તો. બરોબર. અને સવારની એક કાનાની રીલ ઉતારી છે, એ બી એડિટ કરી મૂકવી જોશે હજી. પ્રસાદી બધું લઈ લે. હવે મમ્મી બધું સકેલ લેશે. ઈંડોળાને હવે મંદિરમાં પધરાવી દઈ. ઈંડોળાને હવે મંદિરમાં મૂકી દઈ. ભગવાનને મંદિર ઈંડોળા નાખાને હજી હાજે હિચકાવાના હે. આખો ઈંડોળો લઈને મૂકવાનો હોય ને. હિચકાવાના જ સાંજે હિચકાવાના હોય. આચા તો 12 વાગે ઝુલાવાના હોય ને. હા. આ ફૂલ ખાલી ઉપાડી લે બધાય. આમનું ભલે રહ્યું ફૂલ ને તો આપણે શું રાખે એમનું ભલે રહે. ઈ ભલે ને બધા એમનો ફૂલ રહ્યા. ઈંડોળો મૂકી દે અત્યારે. એ પછી હાલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો જો દીદી અહીંયા પધરાવી દીધું. લાઈટ ફેર ઓલી પાસે લાઈટ કરું. ઓકે. જો બ્યુટી થઈ ગઈ. જો આપણે આખા મંદિરનો આજે વ્યૂ નહોતો આવ્યો, અત્યારે આવ્યો. અત્યારે આપણે આવી ગયા છે આ જેતપુરનું સ્વામિનારાયણ મંદિર છે, BAPSનું. અત્યારે તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવી દઈ. શું ફાઉન્ટેન રિટર્નમાં લઈ લેજો. ફાઉન્ટેન રિટર્નમાં લઈ જઈશ. બધું બતાવી દઉં. જો અહીંયા બ્યુટીફુલ પિક્ચર લગાવેલા છે. મસ્ત છે. બહુ મંદિર તો સારું બનાવેલું છે. BAPS વાળા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. જો કેવા બધા ઘણા બધા આવે છે અહીંયા તો. હવે તમને અંદર જઈને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવી દઉં પહેલાં. જો અહીંયા કેવી મસ્ત કોતરણી છે. જો એના ઉપરનો ડૂમ જો કેવો મસ્ત છે. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન. ને જો મમ્મી પહોંચી ગયા દર્શન કરવા. મમ્મી ને પપ્પા આવી ગયા છે. દીદી તો આપણી હારે જ છે, આપણો ડ્રાઈવર છે. તો પ્રસાદી લઈ લઉં, પહેલાં દર્શન કરાવી દઈએ આમ નજીક જોઈને. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ને રાધાજી છે. શ્રી કૃષ્ણ ભગવાન ને રાધાજી છે. પછી અહીંયા આપણે સ્વામી છે. પછી આગળ અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે. અને પછી હજી આપણે આગળ જઈએ તો અહીંયા સ્વામીની વાર્તાનું લેખન લાગે છે. અને પછી આપણે આગળ જઈએ એ મ્યુઝિક વાગે છે. અને આ સ્વામિનારાયણ ભગવાન છે. જો ઘનશ્યામ મહારાજ, અલગ અલગ સ્વરૂપ છે બધા. અહીંથી પરિક્રમાનો રસ્તો છે, અહીંથી પરિક્રમા ચાલુ થાય.
આ બાજુથી અહીંયા પણ રસ્તો છે, આ અહીંથી પરિક્રમા જ થાય ચાલુ, આ બાજુથી કરવાની જમણી બાજુથી. અને અહીંયા જો કેવા ઝાડવાનું બધું વાવેલું છે, મસ્ત ગાર્ડન જેવું કરી દીધું છે, બાકડા ફરતા બેસવાના છે. બાજુથી અહીંયા દરવાજો છે, અહીંયા પરિક્રમા પૂર્ણ થાય અને અહીંથી પણ થાય. મમ્મી અહીંથી ગઈ તો આપણે પણ અહીંથી જ જાશું. તો અહીંયા બધા સંતો હોય ને, જેની વાર્તા જે રીતની હોય ને, આમ ટૂંકની અંદર જો ટૂંકમાં આમ બધું સમજાવેલું છે. આ પોસ્ટર લગાવેલા છે આખા ફરતે મંદિરમાં. જો એક્ઝામ્પલ તરીકે આ જો તમને આમ વધારે નજીક ક્લોઝલી દેખાશે. યોગનોમાં હિંસા બધી બંધ કરવીને ગણિત મટીને ભક્ત બની, એવું બધું છે અહીંયા. આવી રીતના આખું બધું લેખન કરેલું છે આ ઉપર, કે આમ ખબર પડે. શિક્ષાપત્રી લખે અને આવા જો બધા દીક્ષા આપેલી છે. એ રીતના આખા આમ બધે છે, જો આખા મંદિરમાં ફરતે લેખન કરીને રાખેલા છે. અને હવે આપણે પાછા બહાર જઈને બહારનો વ્યૂ બતાવું તમને. જો બારે આ બાજુ શંકર દાદાનું મંદિર છે. શંકર દાદાનું મંદિર બતાવી દઉં પેલા. એ શંકર દાદા છે. શંકર દાદા, પાર્વતીજી અને ગણપતિ બાપા. અને ઓલી બાજુ પણ છે, જે અહીંયા એક મંદિર છે. અને જો અહીંયા છે ને રામજી છે, હનુમાનજી છે અને સીતામાં છે. જો ત્રણેયના દર્શન કરી લ્યો. તા આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અને પ્રસાદી કે બીજું કાંઈક અહીંયા છે, દાન પેટી કે એવું બધું હશે. એ બધું આ બાજુ એરિયો છે આખો, એ મેનેજમેન્ટ અહીંયા થતું હશે બધું આખા મંદિરનું, એવું છે. અને આ બાજુ રૂમ કે ક્યાંક હશે, ક્યાંક સત્સંગ, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગ કે એ બધું ઉતારા ને બધું અહીંયા આવતું હશે. અને બાકી મેનેજમેન્ટ રૂમ આખો વાં છે, ભેટ સ્વીકારવાનું ને એ બધું અહીંયા કરે છે આ બાજુ. તમે ફઈની ઘરે આવ્યા તો અહીંયા જો માન્યા તો રોવા માંડી છે. ફોન જોવો છે, ફોન જોવો છે માન્યાને. ફોન જોવો છે. અને નેક્સા જો ફોન થી રમે. આ ફોન નેક્સા દઈ દે ને. આ ફોન જોઈ છે તારે? આ ફોન જોઈ છે હે? એમ કરાય એમ ન કરાય, વાગી જાય. જો દીદી ને વાગી જાય. ના જાવું છે. પાછી રોવા મંડી. આડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી જો કેવા ખાડા છે આયા. એના બાકી જય જય ડામર, જય જય કપચી, आगे आगे 4 व्हीलर, हम पीछे पीछे खाड़े में ठेकड़ा मारते मारते जा रहे हैं अभी. अपना मासी के घर. અમે અમારા માસી ઘરે જઈએ ખાડામાં ઠેકડા ખાતા ખાતા. જો બાકી થોડું ખારું આવ્યું કઈક. કેનાલ નો કાંઠેનો રોડ છે ને, તો થોડોક આમ પાકો નથી પણ આમ છે એવો નો, આમ સારો નથી એટલો બધો એમ કઈ. જો આપડા ગાડીની સ્પીડ, આપણે 4 व्हीलर हमारे पीछे हाउस के आगे. તો જો અમે તો માસીની ઘરે, હીરા માસીની ઘરે આવી ગયા છીએ. અને જો શ્યામ માસીના છોકરા છે બે. માસીના કીટ છોકરો શ્યામ છે, માસીની છોકરી સજુ માસીની છોકરી ત્રિષા છે. શરમાતી બહુ છે. લાજ કાઢવી પડે. આ જો આમ મોટું બતાવવાનું કાં શ્યામ દડે રમવા માંડ્યો છે. અને માસા અને પપ્પા બેસી ગયા છે, ઘરમાં ટીવી જોવે છે. અને જો માસી તમે વેલા પહોંચી ગયા. માસી વેલા પહોંચી ગયા. અને મમ્મી ને સજુ માસી કામ કરવા માંડ્યા છે. પુલાવ બનાવ્યા છે, એવું છે. રીંગણા બટેટાનું શાક ને બધું તમે તૈયાર કરી રાખ્યું છે. રેડી. પુલાવ બનાવ્યા. માસી ના પુલાવ ફેમસ છે અમારા. આવીને કામે વરગાડી દીધા મમ્મી. છે કેવું છે?
મારો બનાવ્યો છે ઓલો મરચાં ખાલી મળતો નથી. બધા બતાવી દે મારે જમવા આને નો બતાવી ચાલો ખુલતું નથી. સંભારો બતાવો છે ખોલતું નથી. મને બહુ ભાવે લોટવાળો સંભારો કર્યો. અનબોક્સિંગ થતું નથી. સંભારો બનાવી તો લીધો છે, પેક કરી દીધું છે, અનબોક્સ નથી થતું. અત્યારે ઓલો આ મોબાઈલ લીધે મારે નથી આવું વિડીયો અનબોક્સિંગ જ નથી થતું. ટ્રાય વિલ બી ટ્રાય એન્ડ સક્સેસ. ઉભી રહે આમ નહીં ઉભી કાઈ ના કરો આમાં કાઈ ઓ વાહ માસી વાહ. લોટવાળો હા. અંધારો આમ બતાવો લાઈટમાં બસ હા દેખાઈ ગયો, પણ સંભારો બહુ મોંઘો છે. લીંબુ મીઠું બધું નાખ્યું છે આ બટેટા એવું છે. ખામર ચાટું એ બધું બતાવાઈ ગયું દીદી. મોડા પડ્યા તમે. અને કરધણી ક્યાં ગયા હીરા માસી? હવે નાવા ગયા. એવું છે. શું કહેવાય? 22 જણા છે મુકુન એવું છે. 22 જણા છે ઓહો. નો નવરા થાય ને 22 જણા. અને 500 જણા તો ફોન લેવા ગયા છે ગોંડલ. 5 જણા ઓહ. ફોન લેવા ગયા છે 5000 સાયકલ ફ્રી છે તે 2 મોબાઈલ લેવા ગયા છે આવશે તો બતાવશું હાલો આવશે એટલે બતાવશું. મોબાઈલ હા. આવે છે કેટલાએ લીધા ને કેવા લીધા એ બધા. કેટલા લીધા કેવા મોબાઈલ લીધા? હે? ફોન પૈકી સાયકલ ફ્રી કેટલું જાતવાની સાયકલ હા. કીધું તો આપણે જ સાયકલ પૈકી ફોન પ્રિક પણ તો સાયકલ સાયકલ પ્રિક. લઈ આવતા. તો જો માસી ને બધા અહીંયા કામ કરે છે અત્યારે. જો આ માસી બાઉને છે શું કરાવે છે, શું કહેવાય એને, ખવડાવે છે માખણ ને રોટલી ખવડાવું છું. માખણ ને રોટલી ખવડાવે છે. બાઉ જો કેવી રમે છે, કેવી તાલી પાડે છે, રાધે રાધે કરે છે. રાધે રાધે. રાધે રાધે કરો બહુ. રાધે 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 હા હા હા. રાધે રાધે રાધે. અને અહીંયા બધા છે જમવા બેસી ગયા છે. હું ને આરતી બંને રોટલી બનાવતા હતા. જો આ રોટલી આટલી ચડે છે, બળી ગઈ થોડીક, વિડીયો ક્લિપ લેવા ગઈ એમાં. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે અત્યારે. આ ખુશ્બુ દીદી છે અને આ બંસી દીદી છે, માસીની છોકરી, અને હીરા માસી ના મામાની છોકરી. ને જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. સજુ માસી ને અલ્પા માસી ને નાને તો આપણે બ્લોગ માં બતાવી છે, બધાને જોઈએ છે. શ્યામભાઈ તો બહુ પ્રકાશ આવે છે પાછળથી, તો વળી નથી દેખાતો બહુ. જો અત્યારે 5 વાગી ગયા છે અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા બહાર. અહીંયા કેવો મસ્ત વરસાદ આવવા માંડ્યો છે. કે કાલે અંધારું થયું હતું તો વાટ જોતા હતા કે વરસાદ આવી જાય તો આપણે માંડવીમાં આગળ પાણી તો પાઈ દીધું, પણ હજી આગળ ન પાવું પડે. પણ વરસાદ આવી ગયો એટલે વાંધો નહીં આવે. કાંઈ પાણી પવાઈ ગયું, કીડી ન પડે તો સારું. હવે વરસાદ આવી ગયો છે અને આ બધાય જો અત્યારે નીચે બેઠા છે. અત્યારે આ બધા નીચે બેઠા છે, બાકી બધા ઉપર છે. બચ્ચા પાર્ટી હેઠે છે, ગેમ રમે છે ધર્મ તો પૈસા દો ને હક લેવા નથી દેતા. નથી લેતી હક. ટ્યુશનમાં મારે જવું હતું, ન્યાય નથી જતું. કેટલી ઉપર ગઈ છે તો. ત્રિશાનો ફોન વયો ગયો ને એટલે હવે એવું થાય કાં થોડું. ગેમ રમવી તારે? હે? ગેમ તો રમવી જ હોય. અને શ્યામ હુઈ ગયો છે. બપોર વચ્ચે મને ન હોવા દીધો ને અત્યારે હુઈ ગયો છે. અત્યારે હું ને ધર્મ બે ગાર્ડનમાં આવી ગયા છે. જો પાર્ક છે અહીંયા મસ્તનો. અહીંયા અમે ડુગુ ડુગુ રમીએ ખાલી. એનાથી બોલ ફેંકે, હું અહીંથી બેટિંગ કરું છું. હળવું હળવું રમીએ છીએ અમે બંને, ક્રિકેટ રમીએ છીએ. અહીંયા આવ્યા છીએ, વરસાદ હવે રહી ગયો ને તો મેં કીધું હાલ ક્યાંક બહાર જાય. તો અમે જો અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ. ત્યારે ક્રિકેટ રમીએ છીએ ડુગુ ડુગુ. જો છે ને મસ્ત લીલું લીલું. જો અત્યારે 6:30 વાગી ગયા છે અને જો કેટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા. વરસાદ રહી ગયો અત્યારે અને આમ જો પાણી ભરાઈ ગયું છે. પાણી જોરદાર ભરાઈ ગયું છે. અને ત્રિશાબેન તમારે નાયા નહીં આવી જગા? એ પડી ગયું. તે તો બતાવી દીધું. જોકર આમાં છે. જોકર હજી કેમ આવી છે? હજી છે તો હા, બે જોકર નીકળ્યા. આ શું હતું? છેક ઈ કોરું કાર્ડ હતું. ગેમ રમાડવા માંડી. અને ધર્મ તો જોવે છે, મેચ જોવે છે. મેચે હાલે ને ગેમે હાલે, બે હાલે. અને અહીંયા તો બધું આજે શાક બનાવવાનું છે, પંજાબી શાક. બધી તૈયારી હાલે છે.
ડુંગળી કેટલી બધી ખોલાય. કેટલી માસી કેટલા જણાનું બનાવવાનું છે? 22-23 છે લોગો. ઓહો હો 22-23 માસાના કાજુ કટકા કરવા બેસાડી દીધા. અને દીદી ટમેટાની ગ્રેવી કરે છે. અત્યારે હવે 7:30 વાગી ગયા છે અને જો અહીંયા બધું હજી સુધારવાનું હે લસણ ફોલો છો અહીંયા બધું સુધારવાનું ચાલુ છે અને અહીંયા બધા જો ફોન પકડીને બેસી ગયા છે બધા અને માસી ચીપડાની કટકી કરે છે સોમવારા માટે અને અહીંયા શાક બનવાનું આપણું ધાણા ને બધું સુધરે છે અહીંયા અને અહીંયા શાક બનવાનું ચાલુ થઈ ગયું છે આપણે આમાં પહેલા બટર નાખી દીધું બને છે અને આમાં શું શું નાખ્યું છે પહેલા બટર નાખવાનું પછી હા. એની અંદર જીરું મરચું તજપત્તા અને પછી ડુંગળી એવું છે પંજાબી શાક બની રહ્યું છે આટલું અત્યારે નાખેલું એડ કરેલું છે પહેલા તેલની અંદર પછી એમાં મસાલો નાખવાનો બધાએ જોવા ઊભા રહી ગયા છે તો પંજાબી શાક બને છે અહીંયા અને અહીંયા આપણે દૂધની અંદર પહેલાં મસાલો નાખીને પલાળ મતલબ મિક્સ કરી લેવાનો છે મસાલો નાખીને દૂધની અંદર અહીંયા આદુ નાખી દીધું છે અને પછી પાછું હલાવી દેવાનું આદુ ડુંગળી ને બધું નખાઈ ગયું છે અત્યારે એડ એટલું કરી નાખ્યું છે આખી નાખ દે શું થઈ જાય હવે મરચું નાખી દઈએ આખું મરચું અત્યારે મરચું કટકી કરેલી છે મરચાની કટકી એડ કરી દેવાનું પછી માસી તીખું થઈ જાય ભણી અરે આનો ટેસ્ટ આવે જોરદાર જબરદસ્ત મસ્ત મસ્ત ઓર્ગેનિક ઓર્ગેનિક છે વાળીની ચટણી સેવડી એવું છે હા તો મારી દીદી આવશે ને તો. મારી દીદી ને થઈ ઓર્ગેનિક વાળીની કેમિકલ વાળી ચટણી છે. ઓર્ગેનિક વાળી કેમિકલ વગરની કેમિકલ વગરની છે કેમિકલ વગરની શાકમાંથી સુગંધ આવવા માંડી છે મસ્ત મસ્ત અત્યારે જો આયા અત્યારે મીઠું સોલ્ટ એડ કરી દેવાનું છે મીઠું એડ કરે છે માસી પિંક સોલ્ટ વાપરે અહીંયા આપણે પિંક સોલ્ટ વાપરે માસી એટલે પિંક સોલ્ટ એડ કરી દીધું હે પિંક ને વ્હાઈટ જે કરવું એ કરીએ તો અહીંયા લસણની પેસ્ટ એડ કરી દેવાની છે પછી લસણની પેસ્ટ એડ કરવાની છે શું છે ત્રીસા હળદર એડ કરી દેવાની છે મસાલામાં અને હવે ટમેટું એડ કરી દેવાની છે ટમેટાની આપણે ગ્રેવી પહેલાં કરી રાખી હતી અને હવે ટમેટાની ગ્રેવી એડ કરી લેવાની છે ચટણી ને જીરું નાખવાનું છે એટલે માસી જો જીરું ની ઘરે ધાણા છે તો ઓમ વાડીએ થતા છે ને અમે ઘરે જીવ દઈ ઓ તો આ ઓર્ગેનિક ફૂલ આ ઓર્ગેનિક જ બાપ બીમાર ઓહો. ઓછા પડી આપણે આવું ઓર્ગેનિક જ માણસ છે હા તો જીરું અને ચટણી સ્વાદ અનુસાર આપણે નાખી દેવાની છે એડ કરી દેવાની છે જે અહીંયા જો અત્યારે ચટણી ને જીરું બંને એડ કરી દીધું છે અને અહીંયા રોટલી બને છે જો અહીંયા રોટલી બને છે અને અહીંયા શાક બને છે પંજાબી અને જો મસાલો મહાલક્ષ્મીનો મસાલો નાખી દીધો છે અહીંયા. મહાલક્ષ્મી નહીં પાલક પનીરનો મસાલો પાલક પનીરનો છે મને એમ કે મહાલક્ષ્મીનો શું છે મને ખબર નથી પાલક પનીરનો મસાલો નાખી ગરમ મસાલો હે મહાલક્ષ્મીનો ગરમ મસાલો જાનકીનો પનીર મસાલો એવું છે તો જો અહીંયા એડ કરી લીધું છે જે આપણે દૂધમાં નાખેલો હતો એ ગ્રેવી વાળો મસાલો એ બી એડ કરી દેવાનો છે પછી જો માસે શું ખમણવા માંડ્યા પનીર પનીર ખમણવા માંડ્યા છે હાલશે હા આ મસાલાવાળા કાજુ છે હવે બટરમાં ફ્રાય કરવાના કાજુને હા પછી એની અંદર આપણો જે પંજાબી શાકનો મસાલો હોય ને મિક્સ કરવાનો એવું છે એટલે આમાં એ મસાલાનો ટેસ્ટ આવે એવું હોય હવે એડ કરી દેવાના છે આપણે કાજુ એડ કરી દઈએ હવે જો અહીંયા આપણે પનીર એડ કરી દીધું છે આ બધું જે પનીરનો છોલ કર્યો હતો અને પનીરનો છોલ અત્યારે એડ કરી દઈએ જો અહીંયા પનીર એડ કરી દીધું હવે આપણે હવે જો અહીંયા આપણું ફાઇનલી શાક બની ગયું છે આ છે પંજાબી શાક આપણું
વાડીનું શાક કાજુનું શાક કે પંજાબી શાક કે બધું એક જ છે વાડીનું શાક આ વાડીમાં જેમ કરતા હોય ને પ્રોગ્રામમાં એ રીતે બનાવેલું છે આખું